આપણે એક ખૂબ જ સુંદર સફર પર નીકળવાના છીએ. આ સફર છે એક ક્રિસ્ટીના આલ્બર્ટ્સની કવિતા કાંચનજંગા પર સૂર્યોદયને સમજવાની. ચાલો સાથે મળીને આ કવિતાની દુનિયામાં ખોવાઈ જઈએ. સાચું કહેજો, ક્યારેક કવિતા એકદમ પહેલા ઊંચા પર્વત જેવી નથી લાગતી, જેના પર ચડવું લગભગ અશક્ય લાગે? એમાં આવતા અઘરા શબ્દો, એના ઊંડા અર્થો, બધું જ થોડું ડરામણું લાગે, ખરું ને? પણ જરાય ચિંતા ના કરતા, કેમ કે આપણે અહીં સાથે મળીને એક ડગલું ભરીને આ કવિતાના શિખર સુધી પહોંચીશું. હું ખાતરી આપું છું કે આ સફર તમને ખૂબ જ મજાની અને એકદમ સરળ લાગશે. તો આપણી આ કાવ્ય યાત્રાનું મુકામ કયું છે? એ છે કાંચનજંગા. તમને ખબર છે, આ દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે, અને કવિયત્રી એને એક બહુ જ સુંદર નામ આપે છે, હિમાલયની રાણી. બસ આ નામ જ એની સુંદરતાનો પરિચય આપી દે છે, નહીં? ચાલો તો પછી આપણી સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. કવયત્રી આપણને સૂરજ ઉગે એ પહેલાના સમયમાં લઈ જાય છે. જોઈએ કે એ પોતાના શબ્દોથી કેવું અદ્ભુત દૃશ્ય રચે છે. જુઓ, કવિતાની શરૂઆત થાય છે આ પંક્તિથી: ધ વેપર્સ રાઇઝ, એટલે કે સવારની જે વરાળ કે ધુમ્મસ છે એ ધીમે ધીમે ઉપર ચડી રહી છે. અને ત્યારે આકાશ કેવું લાગે છે? ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે કે વસ્ત્રો પહેરવા, જાણે આકાશે એકદમ શાહી જાંબલી રંગના કપડાં પહેર્યા હોય એવો ભવ્ય નજારો છે. અને પછી સૂર્યનું પહેલું વહેલું કિરણ પર્વતને સ્પર્શે છે. પણ કવયત્રી એને ખાલી કિરણ નથી કહેતા, એ એને કહે છે લવ લાઇટ, એટલે કે પ્રેમનો પ્રકાશ. કેટલું સુંદર છે, નહીં? અને આ પ્રકાશ કોને સ્પર્શે છે? સમિટ્સ હોરી. હોરી એટલે કે ખૂબ જ પ્રાચીન, જાણે સદીઓથી ત્યાં જ હોય. તો આ પ્રેમ પ્રકાશ પેલા સદીઓ જૂના બરફથી ઢંકાયેલા શિખરોને ધીમેથી સ્પર્શી રહ્યો છે. સારું, અત્યાર સુધી તો આપણે દ્રશ્ય જોયું, પણ હવે કવિતામાં એક જાદુ થવાનો છે. કવયિત્રી એક એવી કમાલ કરે છે જેનાથી આ આખો પર્વત જાણે જીવંત થઈ ઉઠશે. અને આ જાદુનું નામ છે માનવીકરણ. અંગ્રેજીમાં જેને પર્સોનિફિકેશન કહે છે. આ બહુ સરળ વસ્તુ છે. જ્યારે કોઈ કવિ કોઈ નિર્જીવ વસ્તુને, જેમ કે પર્વત, નદી કે પછી પવનને માણસની જેમ વર્તતા બતાવે, એને માનવીકરણ કહેવાય. ચાલો જોઈએ કવયત્રીએ આ પર્વત સાથે આવું કેવી રીતે કર્યું છે. જુઓ અહીં, કવયત્રી પર્વતને હવે પર્વત નથી ગણતા, પણ એને હિમાલયની રાણી બનાવી દે છે. પર્વત પર જે સફેદ બરફ છે એ જાણે રાણીના શ્વેત વસ્ત્રો છે, અને પર્વતના ઢોળાવ એ તો રાણીના ગાલ છે. જોયું, આખો પર્વત એક રાણી બની ગયો. અને એક રાણીની જેમ જ આ પર્વત કેવો છે? એકદમ શાંત અને ગંભીર, જાણે કોઈ જાતની ઉતાવળ નથી. અને જ્યારે સૂર્યના કિરણો એના પર પડે છે, જેને કવયત્રી સ્વર્ગનું અભિવાદન કહે છે, ત્યારે આ રાણી પર્વત શાંતિથી એનો જવાબ આપે છે, જાણે સૂર્ય અને પર્વત એકબીજા સાથે વાતો કરી રહ્યા હોય. તો ચાલો એક નજર કરીએ કે આ દ્રશ્ય કેવી રીતે બદલાયું. સૂરજ ઉગ્યા પહેલાં શું હતું? જાંબલી વૈભવ અને ધુમ્મસ. અને સૂરજ ઉગ્યા પછી હવે છે સોનેરી પ્રકાશ અને રાણીના રંગાયેલા ગાલ. આ જે બદલાવ છે ને, એ જ તો આખા પર્વતને એક જીવંત રાણી બનાવી દે છે. હવે આપણે કવિતાના એ હિસ્સામાં પહોંચ્યા છીએ જ્યાં સૂર્યોદય પોતાના ચરમ પર છે. આ એક ક્ષણ છે જ્યારે આખો પર્વત જાણે સોનાના પ્રકાશમાં નહાઈ રહ્યો છે. જુઓ કેવી રીતે આખું દ્રશ્ય સોનેરી બની જાય છે. કવિતા કહે છે કે રાણી હવે સોનેરી પ્રકાશમાં સ્નાન કરી રહી છે. એના જે સફેદ વસ્ત્રો હતા, એટલે કે બરફ, એ હવે સોનાની જેમ ચમકી રહ્યા છે. પેલું જે જાંબલી રંગ હતો એ હવે સંપૂર્ણપણે સોનેરી રંગમાં ફેરવાઈ ગયો છે. કલ્પના કરી શકો છો કે આ દ્રશ્ય કેટલું ભવ્ય હશે? અને આ સુંદરતામાં હજુ પણ વધારો થાય છે. કેવી રીતે? સવારના ઝાકળના બિંદુઓથી. કવયત્રી એવી કલ્પના કરે છે કે જાણે કોઈ પરી પોતાની નાજુક આંગળીઓથી આ રાણીના ગાલ પર હળવા, નરમ રંગો પૂરી રહી હોય. આ ઝાકળ પર પડતો સૂર્યપ્રકાશ જ એ રંગો છે. હવે આ પ્રેમ પ્રકાશ માત્ર શિખરો સુધી સીમિત નથી રહેતો. એ ધીમે ધીમે નીચે ઉતરીને સૂર્યચુંબિત ટેકરીઓ પર ફેલાય છે અને છેક નાના નાના ઝરણા સુધી પહોંચે છે, જેને કવિતામાં રિલ્સ કહ્યા છે. અને ત્યાં પહોંચીને એ તરત જતો નથી રહેતો,
પણ લિંગર્સ એટલે કે થોડો સમય પ્રેમથી ત્યાં રોકાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે પણ જોયું એ બધું આંખોથી દેખાતું દ્રશ્ય હતું. પણ હવે કવિતા એક નવો જ વળાંક લે છે. હવે કવયત્રી આપણને આંખથી આગળ સીધા આત્માની સફર પર લઈ જશે. આ જે દ્રશ્ય છે ને, એને જોઈને હૃદયમાં એક રોમાંચ જાગે છે. આ ખાલી એક સુંદર ફોટો કે પેઇન્ટિંગ જેવું નથી. કવયત્રી કહે છે કે આ દ્રશ્ય જોનાર વ્યક્તિને પર્વતોમાં વસતા આત્મા સાથે જોડી દે છે. એક ઊંડું આધ્યાત્મિક જોડાણ. જો આપણે પ્રકાશની આખી યાત્રાને ફરીથી જોઈએ તો એ એકદમ સ્પષ્ટ છે. પ્રકાશ ઉપરથી નીચે આવે છે. સૌથી પહેલાં ઊંચા શિખરો પર, પછી ઢોળાવો અને ટેકરીઓ પર, અને છેલ્લે નીચે વહેતા ઝરણાઓ સુધી. અને આ જ તો કવિતાનો સાચો જાદુ છે. એ ભૌતિક વસ્તુને આધ્યાત્મિક બનાવી દે છે. સૂર્યનું એક સામાન્ય પહેલું કિરણ શું બની જાય છે? પ્રેમનો અનંત સ્ત્રોત. આમ કવિતા બહાર દેખાતી પ્રકૃતિનું વર્ણન કરીને આપણી અંદરની ચેતનાને, આપણા આત્માને જગાડવાનું કામ કરે છે. તો આખી કવિતાનો સાર શું નીકળ્યો? આ એક સફર છે જે શરૂ થાય છે વિશાળ વસ્તુઓથી, જેને આપણે માઇક્રો કહી શકીએ, જેમ કે આખું આકાશ અને પર્વત. ત્યાંથી એ જાય છે સૂક્ષ્મ વસ્તુઓ તરફ, એટલે કે માઇક્રો, જેમ કે ઝાકળના બિંદુઓ અને નાના ઝરણા. અને છેલ્લે આ સફર ક્યાં પહોંચે છે? આપણી અંદર, આંતરિક સ્તરે, જ્યાં હૃદયમાં રોમાંચ અને આત્માનું જોડાણ અનુભવાય છે. તો અંતમાં આ કવિતા આપણને શું શીખવે છે? એ જ કે સૂર્યોદય ફક્ત એક વૈજ્ઞાનિક કે ભૌગોલિક ઘટના નથી. એનાથી ખાલી પર્વત પર અજવાળું નથી થતું, પણ એનાથી માનવ હૃદય અને પ્રકૃતિનો આત્મા એકબીજા સાથે જોડાઈ જાય છે. હવે એક સવાલ તમારા માટે. આ જે બાહ્ય દુનિયાથી શરૂ થઈને આપણી અંદરની લાગણીઓ સુધી પહોંચવાની સફર છે, આવી સફર આપણે બીજે ક્યાં અનુભવી શકીએ? શું કોઈ બીજા ગીતમાં, કોઈ ફિલ્મમાં, કે પછી ક્યારેક વહેલી સવારે શાંતિથી બેઠા હોઈએ ત્યારે? આના પર જરૂર વિચારજો.